ક્યારેય વિચાર્યું છે મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે? દેવને જગાડવા માટે? એવું તો બધાને લાગે છે, કારણ કે આપણા વડીલોએ આવું આપણને શીખવ્યું છે. પણ ઘંટ વગાડવા પાછળ એક ખૂબ જ વૈજ્ઞાનિક કારણ પણ છે. ભારતના દરેક પ્રાચીન મંદિરમાં પ્રવેશ દ્વારે એક મોટો ઘંટ હોય છે. પણ શું આપ જાણો છો કે આ ઘંટ સામાન્ય ધાતુથી નથી બનેલા? તે ધાતુના ખાસ સંયોજનથી બનેલા છે. કેડમિયમ, કોપર, નિકલ, ઝિંક, ક્રોમિયમ સહિત ઘણી ધાતુઓનું પાવરફુલ કોમ્બિનેશન. અને સૌથી અદ્ભુત વાત, જ્યારે ઘંટ વાગે છે ત્યારે તેની ધ્વનિ 7 સેકન્ડ સુધી વાઇબ્રેશન આપે છે. જોવું હોય તો ચેક કરી લેજો. સ્પિરિચ્યુઅલ સાયન્સ એ જ છે કે આ 7 સેકન્ડ પૂરતા છે આપણા મગજના લેફ્ટ એન્ડ રાઇટ બંને હેમિસ્ફિયરને એક્ટિવેટ કરવા, જેનાથી ઘંટ વગાડનારું મન શાંત થાય, અટેન્શન શાર્પ થાય અને ધ્યાનની સ્થિતિમાં પ્રવેશ સરળ બની જાય. એટલે એમ જોવા જઈએ તો ઘંટ માત્ર પરંપરા નથી, એક ન્યુરો સ્પિરિચ્યુઅલ ટૂલ છે માણસની આંતરિક જાગૃતિ વધારવા માટે. પણ હવે પ્રશ્ન એ છે કે હજારો વર્ષ પહેલા આપણા પૂર્વજોને મેટલ્સના પરફેક્ટ રેશિયો અને સાઉન્ડ રેઝોનન્સની એક્ઝેક્ટ જાણકારી કેવી રીતે મળી? હજારો વર્ષ પહેલા આપણા પૂર્વજો સાઉન્ડ એન્જિનિયરિંગ અને ઓડિયો ફ્રીક્વન્સીથી બ્રેઇન વેવ્સ બદલવાની ટેકનિકનું રહસ્ય જાણતા હતા, જેનો ખુલાસો આધુનિક સમયમાં તો ધીરે ધીરે થઈ રહ્યો છે. આપનો શું છે વિચાર? જણાવો અમને કમેન્ટમાં.